મારે તમને એક સવાલ પૂછવો છે કે માણસની કિંમત કેટલી? હવે તમે કહેશો કે માણસની કિંમત થોડી આંકી શકાય, પણ અમદાવાદની અંદર એક પાણીની બોટલ ખરીદી શકાય તેટલી રકમને લીધે એક રિક્ષા ચાલકે મુસાફરની હત્યા કરી નાખી. તારીખ 20 એપ્રિલ 2025, સમય મધરાત્રે 1 કલાકે, સ્થળ નવરંગપુરા, અમદાવાદ. આ સીસીટીવી ફૂટેજને જરા ધ્યાનથી જોજો. આ દ્રશ્યો છે નવરંગપુરા વિસ્તારના દેરાસર પાસે આવેલા કળશ એપાર્ટમેન્ટ નજીકના, જ્યાંથી એક વ્યક્તિ ચાલીને જતો દેખાય છે. રોડની એક તરફથી ચાલીને જતા વ્યક્તિને પાછળથી એક રિક્ષા ચાલક ટક્કર મારીને જતો રહે છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પહેલી નજરે જ ઘટના સામાન્ય અકસ્માતની લાગતી હતી, જેથી પોલીસે 300 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તે પૈકી એક ફૂટેજ ચેક કરતા કેસમાં નવો વળાંક આવ્યો. આપણે શરૂઆતમાં રાહદારીને ટક્કર મારતા જ સીસીટીવી ફૂટેજ જોયા હતા, પણ હવે જરા આ બીજા ફૂટેજને જુઓ, જેમાં રિક્ષા ચાલક યુટર્ન લેતો દેખાય છે અને રાહદારી પર રિક્ષા ચડાવે છે. આ જોઈ પોલીસ સમજી ગઈ કે આ અકસ્માત નહીં પણ હત્યા છે, જેથી પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી. રિક્ષા નંબરના આધારે પોલીસને જાણવા મળ્યું કે 22 વર્ષીય સમીર નટ્ટ નામનો યુવક રિક્ષા ચલાવે છે. સિંધુ ભવન રોડ તરફ રહેતા સમીરને પોલીસ સ્ટેશને લવાયો અને તેની પૂછપરછ કરતા તેણે રિક્ષા ચડાવી હત્યા કર્યાની કબૂલાત કરી. કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી. ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 LCBની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે. અમદાવાદમાં સામાન્ય બાબતમાં હત્યા. રિક્ષા ચાલકે ફિલ્મી ઢબે કર્યું મુસાફરનું મર્ડર. સીસીટીવીમાં કેદ થઈ હત્યાની ચોંકાવનારી ઘટના. રિક્ષા ચાલક સમીરે હત્યા કર્યાનું તો કબૂલી લીધું, પણ રાહદારી વ્યક્તિ સાથે તેની શું દુશ્મની હતી કે વાત હત્યા સુધી પહોંચી ગઈ? પોલીસે સવાલ કર્યો, તેના જવાબમાં પોલીસે જે જણાવ્યું એ સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે સમીર રિક્ષા ચલાવવાનું કામ કરે છે. 20 એપ્રિલની મોડી રાત્રે તે વાડજ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો, ત્યારે 2 મુસાફરો તેની રિક્ષામાં બેઠા. એક મુસાફરને લખોડી તલાવડીએ ઉતારી દીધો અને બીજા મુસાફરને કાલુપુર જવાનું હતું, પરંતુ સમીર નવરંગપુરા સુધી જવાનો હતો, તેથી એ મુસાફરે નવરંગપુરા ઉતારી દેવા કહ્યું હતું. ત્યાં સુધી 30 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું. નવરંગપુરા આવતા મુસાફરે પેશાબ કરવા જવાનું કહેતા સમીરે રિક્ષા ઊભી રાખી, ત્યારે મુસાફરે પોતાની પાસે ભાડાના 30 રૂપિયાના હોવાનું કહી ચાલવા લાગ્યા. આ સાંભળી સમીરને ગુસ્સો આવતા તેણે પાછળથી મુસાફરને ટક્કર મારતા તે નીચે પડી ગયો. એ પછી યુટર્ન લઈ રોડ પર પડેલા મુસાફર પર રિક્ષા ચડાવી ફરાર થઈ ગયો. પરંતુ આખી ઘટના ત્યાં લાગેલા ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું. એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ચાલી દેજો, જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ LCB ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે. પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનારને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 LCBની ટીમ અને નવરંગપુરા PI અને નવરંગપુરા D સ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો છે. આમ માત્ર 30 રૂપિયા જેવી નજીવી રકમ બાબતે સમીરે મુસાફર પર રિક્ષા ચડાવી હત્યા કરી નાખી.
મૃતક પાસે ભાડાના પૈસા ન હતા અને ભાડાની રકમ પણ કેટલી હતી? માત્ર 30 રૂપિયા. સવેનીર 30 રૂપિયા ન મળ્યા હોત તો કોઈ જ મોટું નુકસાન જવાનું ન હતું. તેમ છતાં આરોપીએ 30 રૂપિયા ખાતર એક વ્યક્તિની હત્યા કરી નાખી. ત્યારે ખરેખર આ ઘટનાથી એક સવાલ ઉભો થાય છે કે માણસની જિંદગીની કિંમત કેટલી? ખાલી 30 રૂપિયા? અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.